માંગરોળના વાંકલ ગામને કપિરાજે બાનમાં લીધું। કપિરાજ છેલ્લા કેટલાય દિવસથી લોકો પર હુમલો કરી રહ્યો છે। ગત સાંજે કપિરાજે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો। બાઇક પર જઈ રહેલ સ્થાનિક વ્યક્તિ પર હુમલાનો બનાવ સામે આવ્યો। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 24થી વધુ લોકો પર કપિરાજ દ્વારા હુમલો કરાયો છે। કપિરાજે કરેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કઈ રીતે કપિરાજનો આતંક છે અને એક આખા ગામને જાણે કપિરાજે બાનમાં લીધું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યાર સુધીમાં 24થી વધુ લોકો પર હુમલો થયાનું સામે આવ્યું છે। અમે આપને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો એક વ્યક્તિ ને કઈ રીતે તેમના પર કપિરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના સુરતના માંગરોળના વાંકલ ગામની છે। हमारा संवाददाता मेहुल વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, વિગતો મળી રહી છે કે આખા ગામને કપિરાજે બાનમાં લીધું છે। શું સ્થિતિ છે? તેને પકડવા માટેની કોઈ તજવીજ હવે શરૂ થઈ છે કે કેમ? છેલ્લા 1-2 દિવસથી નહીં પણ 15 દિવસથી આખા વાંકલ ગામને આ કપિરાજે માથે લીધું છે। સૂર્ય ઉગતાની સાથે જ કપિરાજ ગામમાં આવી જાય છે અને જે લોકો નિત્યક્રમ મુજબ દૂધની ડેરીએ જતા હોય કે શાકભાજીએ જતા હોય કે પછી ખેતરે જતા હોય, કપિરાજ મોકો મળતા જ નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ પર હુમલો કરે છે, જેને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કપિરાજના લીધે ઘણા લોકો હોસ્પિટલ ભેગા પણ થઈ ગયા છે। વન વિભાગની ટીમ દ્વારા છેલ્લા 3-4 દિવસથી સ્થાનિકોની ફરિયાદ મુજબ આ કપિરાજને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે વન વિભાગની ટીમ છે તેઓને કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી। ગત રાત્રિના સમયે પણ કપિરાજે હુમલો કર્યો હતો, જેને લઈને રાત્રે જ લોકોને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કપિરાજના વધી ગયેલા આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। સ્થાનિક વન વિભાગની ટીમ ઝડપથી આ કપિરાજને પકડે અને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બિલકુલ, લોકોની માંગણી સ્વાભાવિક પણ છે, કારણ કે લોકો બાળકો સાથે, વડીલો બહાર નીકળી શકતા નથી અને આ જ જે સ્થિતિ છે તેમાંથી વન વિભાગ હવે તેમને બહાર કાઢે તેવી માંગણી લોકો પણ કરી રહ્યા છે।